વાવાઝોડા શક્તિને લઈ અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે તેવું તેમનું કહેવું છે। સાથે તેઓ જણાવી રહ્યા છે કે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે। સોમવારે વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે। હાલ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી, આગળ કેવી રીતે વધે છે તેના પર આધાર રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાગોમાં વરસાદ રહી શકે। પછીનું હાલનું આ વાવાઝોડું સક્રિય થયું છે લગભગ ઓક્ટોબર માસનું જોવા જઈએ તો, પરંતુ એક ઓમાન તરફનું એન્ટી સર્ક્યુલેશનના કારણે, એન્ટી સાયક્લોનના કારણે આ વાવાઝોડું રિકવર થઈ અને ગુજરાતના તરફ આવી રહ્યું છે। જોકે ગુજરાતથી દૂર રહે છે અને લગભગ આગામી રવિવાર, સોમવાર કે મંગળવાર સુધીમાં તેની અસર ગુજરાતમાં વર્તાવા માંડશે। આ વાવાઝોડાની અસર લગભગ બહુ ખતરો હાલમાં તો જણાતો નથી ગુજરાત તરફ, પરંતુ વાવાઝોડાની સંતા કુકડી કેવું રમે છે તેના ઉપર આધાર રહેશે। અત્યારે હાલની સિસ્ટમ જોઈએ તો તેની અસરના કારણે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તો વાદળવાયુ વાસી જવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે, ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। અને ધીરે ધીરે વાવાઝોડાની અસર લગભગ જામનગરના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને, સહેજ કચ્છના ભાગોમાં થઈને રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા રહેશે અને કંઈક થોડીક અસર પાકિસ્તાનના ભાગો તરફ રહેવાની શક્યતા રહેશે। રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ સિસ્ટમ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જવાની શક્યતા રહેશે। ઉત્તર ભારતના ઉત્તરીય પર્વતીય ભાગોમાં લગભગ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ભાગોમાં ભારે હિમવર્ષા થશે, પરંતુ કરા પડવાની વધારે શક્યતા રહેશે। વીજ પ્રપાત થવાની શક્યતા વધારે છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે। એક બાજુ વાવાઝોડાની અસર, એક બાજુ 4 થી 8 તારીખમાં બંગાળ ઉપસાગરનો ભેજ અને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ ત્રણ સિસ્ટમના મર્જના કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સિસ્ટમ લગભગ ઉત્તર પૂર્વ ભાગ તરફ ખેંચાશે દેશના। અને બીજા બંગાળ ઉપસાગરની સિસ્ટમ 4 થી 8 તારીખમાં ભેજવાળા પવનો લઈને આવી રહી છે, એટલે આ ત્રણ સિસ્ટમો સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ જામનગર વગેરે ભાગોમાં ક્યારેક મધ્યમથી હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે। હળવા મધ્યમ વરસાદ, અત્યારે હાલની સંજોગોમાં તો હળવા મધ્યમ વરસાદની શક્યતા વધારે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તેમજ રાજસ્થાનના સંલગ્નના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। લગભગ પાટણ અને કેટલાક અન્ય ભાગો, ઉપરાંત મહેસાણાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે। અને અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાઈ શકે છે અને ક્યાંક હળવો વરસાદ કે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ મહારાષ્ટ્રમાં હવામાનમાં ભારે પલટો આવશે। કોંકણ ઉપરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। ક્યારેક કોઈ ભાગમાં ક્યાંક અતિ ભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે, પરંતુ તેના કારણે દક્ષિણ ગુજરાતનું હવામાનમાં પણ પલટો આવી શકે।